તો લક્ષ્મીનો પણ સદુપયોગ કરતા આવડવું જોઈએ. બાકી તો કહેવાય છે કે કંજૂસનું ધન લૂંટારા ખાય. કંજૂસનું ધન કાંકરા સમાન છે. એક શેઠ હતા ને, એટલા બધા કંજૂસ કે પોતાના માટે એક પાઈ પણ ક્યારેય વાપરતા નહીં. સોના ચાંદીના એટલા બધા સિક્કાઓ. રોજ શેઠનો નિયમ કે પોતાની પથારીની નીચે જ ખાડો કરીને એની અંદર સિક્કાઓનું પોટલું રાખતા. રોજ રાત પડે એટલે પથારી ઊંચી કરે, ખાડામાંથી પોટલું કાઢે અને સિક્કા ગણવા બેસે. ગણીને ફરી પાછા પોટલું મૂકી પથારી કરીને સૂઈ જાય. હવે એક રાતે શેઠ પોતાના નિયમ મુજબ સિક્કા ગણવા બેઠા તો બારીમાંથી ચોર જોઈ જાય છે. ચોરને અવાજ સંભળાય છે સિક્કાનો, એટલે ચોર વિચાર કરે છે કે રાતે તો લેવાય નહીં, દિવસે વાત. બીજે દિવસે ચોર આવે છે, પથારી ઊંચી કરે છે, ખાડામાંથી પોટલું કાઢે છે અને પોટલામાંથી બધા જ સિક્કા લઈ લે છે ને અંદર ભરી દે છે કાંકરા. પાછી ખાડામાં પોટલું મૂકી પથારી કરી અને ચોર જતો રહે છે. હવે રાત પડે છે એટલે શેઠ એના નિયમ મુજબ આવે છે. જેવી પથારી ઊંચી કરી ખાડામાંથી પોટલું કાઢી અને સિક્કા ગણવા બેસે છે તો સિક્કાને બદલે બધા જ કાંકરા. શેઠ બૂમો પાડે છે કે એ શેઠાણી બા જલ્દી આવો, હું લૂંટાઈ ગયો, મારું બધું જ ધન લૂંટાઈ ગયું. શેઠાણી બા આવે છે દોડતા દોડતા. આટલી બધી બૂમો સાની પાડો છો? શેઠ કહે છે કે જુઓ, મારું બધું જ ધન કાંકરા થઈ ગયું. શેઠાણી બા કહે છે કે તમારે ગણવાથી જ મતલબ છે ને, કાંકરા ગણી લ્યો. અત્યાર સુધી સિક્કા ગણતા હતા, હવે કાંકરા ગણી લ્યો. માટે કહેવાય છે કંજૂસનું ધન કાંકરા સમાન છે. તો ધનનો પણ સદુપયોગ કરતા આવડવું જોઈએ. કોઈનું કલ્યાણ થાય, કોઈને સુખ શાંતિ મળે તો એ સારા માર્ગે ધનનો ઉપયોગ કરવો જોઈએ. બાકી તો આજે પૈસાની એટલી બોલબાલા છે કે પૈસાને મુખ નથી પણ પૈસો બધે જ બોલે. પૈસાને રૂપ નથી પણ પૈસો બધાને આકર્ષિત કરે છે. પૈસાને પગ નથી પણ પૈસો બધે જ ચાલે છે. પૈસાને હાથ નથી પણ બધા જ કામ પૈસો કરે છે. તો કહેવાય છે કે નાણા વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. કે નાણું આવે છે તો નાથા લાલ કહેવામાં આવે છે, બાકી તો નાથ્યો કરતા હોય છે.